હું સોલંકી સુરપાલસિંહ અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની અંદર સ્વાગત કરું છું। આજે આપણે આવનારી 2021ની બોર્ડની પરીક્ષાની અંદર જે આપણે અમુક ભાગ કપાઈ ગયા છે, પ્રકરણની અંદર અમુક ટૉપિક કપાઈ ગયા છે, તો એ કયા કયા ટૉપિક નથી પૂછાવાના એને માટેનો આ વિડીયો બનાવી રહ્યા છીએ, તમારી સમક્ષ હાજર થયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે 1 થી 5નો જે વિભાગનો જે ટોપિક પ્રકરણનો ટોપિક હતો એ અગાઉના વિડીયોમાં આપણે બનાવી દીધો હતો। હવે આપણે પ્રકરણ 6 થી લઈ અને પ્રકરણ 13 સુધીની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને આ શેર કરજો। વિદ્યાર્થી મિત્રો, હવે તમને જણાવી દઉં કે પ્રકરણ 6ની અંદર આપણે કયા કયા પ્રશ્ન ટોપિક નથી પૂછાવાના એના વિશે આપણે માહિતી મેળવીશું। હું સાથે સાથે તમે તમારી બુક લઈને બેસજો, હું અહીંયા તમને ટીક કરાવીશ। એ ટોપિક તમારે તૈયાર કરવાના નથી, બરાબર ને? આપણે 2021ના સંલગ્ન આ વિડીયો છે, બરાબર। હવે આ તાજેતરમાં જ હવે પરીક્ષા નજીકમાં જ આવી જશે, 5 થી 6 મહિનાની બાકી રહ્યા છે। જો તમે તૈયારી કરતા હો તો તૈયારી કરવાની શરૂઆત કરી દેજો। હવે આપણે પ્રકરણ નંબર 6ની વાત કરીએ તો પ્રકરણ નંબર 6ની અંદર અહીંયા આપણે જે દેખીએ છીએ સંચાર, એ વિભાગ પૂછાવાનો છે। પછી સંચારના જે સાધનો છે તો એ પણ ટોપિક પૂછાવાનો છે, બરાબર। સંચારના જે વ્યક્તિગત સંચાર, ટેલિફોન, આ પણ પૂછાવાનું છે, બરાબર। હવે દેખો, અહીંયા ફેક્સ નથી પૂછાવાનો, ખાસ હું તમને ટીક કરાવી દઉં, બરાબર, ટીક માર્ક કરાવું કે આ જે ફેક્સ છે એ નહીં પૂછાય, બરાબર। આ જે ફેક્સ નો જે ટોપિક છે એ ટોપિક તમારે પૂછાય નહીં, તમે તમારી બુકની અંદર નોંધી દો। ફેક્સનો જે ટોપિક છે એ નહીં પૂછાય। ત્યાર પછી આપણે આગળની વાત કરીએ તો આગળ ઇન્ટરનેટ પૂછાવાનું છે, બરાબર। તમને કહી દઉં, આ વિભાગ પૂછાવાનો છે। ઈમેલ પણ પૂછાશે, બરાબર। સમૂહ સંચારના માધ્યમો, મુદ્રિત સમાચાર અને સામાયિક પત્રો પણ પૂછાશે। ત્યાર પછી આકાશવાણી પણ પૂછાશે, દૂરદર્શન પણ પૂછાશે, બરાબર। આપણે આગળ જેમ જેમ જઈએ છીએ, હોલિવૂડ ફિલ્મ ક્ષેત્રનું આ પણ ઉપગ્રહ સંચાલન, આ નહીં પૂછાય, ખાસ તમારે નોંધી રાખવાનું છે કે જે ઉપગ્રહ સંચાલન છે એ નહીં પૂછાવાનું છે, બરાબર। આ પરીક્ષાની અંદર ઉપગ્રહ સંચાલન નહીં પૂછાય। આ જે ટોપિક છે ઉપગ્રહ સંચાલન, એ તમારે પૂછાય નહીં, એ તમે તમારી બુકની અંદર નોંધી દેજો કે આ ટોપિક છે એ નહીં પૂછાય, બરાબર। આપણે હવે આગળ વધતા બીજાની શરૂઆત કરીએ તો પછી ત્યાર પછી બીજા ટોપિકની અંદર વાત કરીએ તો કોમ્પ્યુટર છે, તો એ કોમ્પ્યુટર પણ નહીં પૂછાય, ખાસ તમે તમારી બુકની અંદર નોંધી દેજો। આ કોમ્પ્યુટર પણ નહીં પૂછાય, બરાબર। આ કોમ્પ્યુટર પણ પરીક્ષાની અંદર નહીં, બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય। ત્યાર પછી કોમ્પ્યુટરના ઉપયોગો છે તો એ પણ પૂછાય નહીં, આ પણ તમારી બુકની અંદર નહીં પૂછાય, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર। પછી ત્યાર પછી આપણે જઈએ, આગળ વધતા જઈએ તો અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર। હવે પછી ત્યાર પછી છે વ્યાપાર। વ્યાપારની અંદર આપણે જોઈએ તો આ જે વિભાગ છે એ પૂછાવાનો છે, બરાબર। ત્યાર પછી હવે છે વ્યાપારની જરૂરિયાતો, પછી છે ભારતના વિદેશી વ્યાપારની દિશા, બરાબર, આ પણ પૂછાશે। હવે ખાસ તમારે આ ટોપિક આપણે પૂછાવાનું નથી, બહુ અચવડ ભર્યો છે, એટલે તમે અમારો વિડીયો શાંતિથી દેખજો, તમારી બુકની અંદર તમે નોંધી દેજો, બરાબર। અમને પણ ખબર નથી પડતો તો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, બરાબર। અહીંયા આ ભારતનો વિદેશી વ્યાપાર, આ ટોપિક નહીં પૂછાય। ત્યાર પછી આ મુક્ત વેપાર છે આ પૂછાશે, બરાબર। આ તૈયાર કરવાનું છે વિશ્વના વિવિધ વેપારી સંઘો, આ સરસ મજાનો છે, આ ટોપિક કેન્સલ કર્યો છે, સારી વાત કે બહુ હાર્ડ ટોપિક છે, બહુ અલગ અલગ પ્રકારના નામો હતા, એ તમારે આખો આ ટોપિક આ જે છે આ પણ નહીં પૂછાય। એના નીચેના બધા જે સંગઠનોના નામ છે આ છે, આ બધું આસિયાન, આ પણ નહીં પૂછાય તમારે, આ બધા સંગઠનોના નામો છે, આ યુરોપીય યુનિયન સંઘ છે, આ પણ નહીં પૂછાય। તમને જણાવી દઉં
આ બધા સંગઠનો એક પણ પૂછાવાના નથી, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. હવે અહીંયાથી પાછું શરૂ થઈ જશે, બરાબર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય વેપારના, આ બધું પૂછાવાનું છે. દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર, નહેર બંદર, આ તમામ પૂછાવાના છે. આ જે છે એ, બરાબર. ત્યાર પછી ફેરી બંદર, આ તમામ એમની માહિતી ઇન્ફોર્મેશન પૂછાશે, બરાબર. હવે પ્રકરણ છે 8, તો શહેરીકરણની સમસ્યા અને બીજું છે છૂટી છવાઈ વસાહતો, બરાબર. આપણે પ્રકરણ નંબર 8 માનવ વસાહતોની અંદર જોઈએ તો આની અંદર આ બધું પૂછાવાનું છે, બરાબર. હવે અહીંયા આપણે શહેરીકરણની જે સમસ્યાઓ છે, આ ટોપિક તમને દેખાતો હશે, આ નથી પૂછાવાનો. શહેરીકરણની સમસ્યાઓ છે એ તમારે પૂછાવાનો નથી, આ ટોપિક નહીં પૂછાય, બરાબર. આ આખો આટલા સુધી છે, બરાબર. ત્યાર પછી છૂટી છવાઈ વસાહતો છે, આ ટોપિક પણ નહીં પૂછાય, તમારે ગભરાવાની જરૂર નથી. આટલું તમારે અહીંયા આ ચેપ્ટરની અંદર તૈયાર કરવાનું નથી, બરાબર. હવે ત્યાર પછી આપણે જઈશું ચેપ્ટર નંબર 9ની અંદર. તો 9ની અંદર બરોબર, સંસાધનોની અંદર, કુદરતી સંસાધનોની અંદર આ બધું પૂછાવાનું છે, બરોબર. એટલે હા, આ બધું જમીન ધોવાણ, ઝૂમ ખેતી, સઘન ખેતી, આ તમામે તમામ ટોપિકો પૂછાવાના છે, બરોબર. હવે હવે તમે દેખી શકો છો અહીંયા ખનિજ સંસાધન છે, 74મા નંબરના પાના નંબર. આપણે થોડી અવ્યવસ્થા સર્જાણી હતી. ખનિજ સંસાધન, ખનિજ વર્ગીકરણનું જે છે, બરાબર, ત્યાંથી લઈ અને શરૂઆત થાય છે, બરાબર. એના ઉપરનો ભાગ છે ખનિજ સંસાધન, એ પણ નહીં પૂછાય, ખાસ તમે ધ્યાન રાખજો. ખનિજ સંસાધન છે એ પણ નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આ ખનિજ વર્ગીકરણ, એની અંદર ધાત્વિક ખનિજો, અધાત્વિક ખનિજો, સંચાલન શક્તિના ખનિજો, આ ત્રણેય ટોપિક પણ નહીં પૂછાય, બરાબર. આ 3 ટોપિક છે એ પણ તમારે નહીં પૂછાય પરીક્ષાની અંદર. ત્યાર પછી આગળ વધતા આપણે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓ છે એ પણ નહીં પૂછાય. ખનિજ સંસાધન સંબંધી જે સમસ્યાઓ છે તે પણ નહીં પૂછાય. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલ, એ પણ નહીં પૂછાય. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલ છે એ પણ નહીં પૂછાય. ત્યાર પછી સાગરીય સંસાધન છે તો એ પણ નહીં પૂછાય, બરાબર. સાગરીય સંસાધન છે એ પણ નહીં પૂછાય. ત્યાર પછી સાગરીય સંસાધનોનું વર્ગીકરણ, એ પણ નહીં પૂછાય, બરાબર. સાગરીય જૈવિક સંસાધનો, બરાબર, આ પણ નહીં પૂછાય. સાગરીય ખનિજ સંસાધનો, એ પણ નહીં પૂછાય. અને હવે ત્યાર પછી આ ઉર્જા સંસાધનો છે એ પૂછાવાનું છે. પરંપરાગત ઉર્જા સંસાધન અને બિનપરંપરાગત ઉર્જા સંસાધન, આ પૂછાવાનું છે. હવે જે સાગરીય સંસાધન સમસ્યા અને ઉકેલ, બરાબર, આ જે છે ટોપિક એ નહીં પૂછાય તમારે પરીક્ષાની અંદર, ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. બહુ અડચણવાળું છે, પરંતુ ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી આગળ પશુપાલન સંસાધન, ડેરી ઉદ્યોગ, આ બધું પૂછાવાનું છે, બરાબર. હવે જે પાછળનો તમામ ભાગ છે એ સરસ મજાનો તમારે તૈયાર કરી દેવાનો છે, એ પૂછાવાનો છે. ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 10, વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષની અંદર શું શું સમસ્યાઓ છે એના વિશે સમજવાનું છે. તો એની અંદર આ બધું ચેપ્ટર 79ની અંદર પણ પૂછાવાનું છે. આ વાયુ પ્રદૂષણની અસરો, ભૂમિ પ્રદૂષણની અસરો, આ બધું પૂછાવાનું. ધ્વનિ પ્રદૂષણ પણ પૂછાવાનું છે. ધ્વનિ પ્રદૂષણની અસરો પણ પૂછાવાનું છે. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો પણ પૂછાશે. હવે ગરીબી પણ પૂછાવાની છે, પરંતુ ગરીબી દૂર કરવાના ઉપાયો પણ પૂછાવાના છે, પરંતુ ભૂખમરો છે એ તમારે પૂછાય નહીં. ખાસ તમારી બુકની અંદર તમે નોંધી દેજો, ભૂખમરો છે એ ટોપિક પૂછાય નહીં, બરાબર. ભૂખમરો જે ટોપિક છે એ નહીં પૂછાય. ત્યાર પછી આગળનો ટોપિક છે ઘન કચરો, તો એ પણ નહીં પૂછાય.
बरोबर। आ घन कचरो है ये पण नहीं पूछाय, बरोबर। त्यार पछी आगळ आपणे जोता रहीए, आगळ धीमे धीमे। तो घन कचरानी समस्या है आ टॉपिक पण नहीं पूछाय, बरोबर। घन कचरानी समस्या आ टॉपिक नहीं पूछाय। पछी घन कचरानो निकाल है ये पण आ टॉपिक नहीं पूछाय, बरोबर। त्यार पछी तमने ऊपर जे देखाय छे घन कचरानो निकाल टॉपिक, आ जे टॉपिक है आ टॉपिक पण नहीं पूछाय तमारे परीक्षानी अंदर। पछी प्रवाही कचरो अने गंदा पाणीनो निकाल आ टॉपिक पण नहीं पूछाय तमारे। प्रवाही कचरो अने गंदा पाणीनो निकाल आ टॉपिक नहीं पूछाय। त्यार पछी जैविक कचरो आ पण टॉपिक तमारे पूछावानो नथी 2021 ની બોર્ડની પરીક્ષાની અંદર। ત્યાર પછી આગળ જતા જઈએ ધીમે ધીમે તમારી બુકની અંદર તમે નોંધી રાખજો। હવે છે માનવ મળમૂત્ર, બરોબર। આ ટોપિક પણ નહીં પૂછાય, બરોબર। માનવ મળમૂત્ર આ ટોપિક પણ તમારે પૂછાય નહીં વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી છે આપણે આગળ જોઈએ तो हवे आपणे प्रकरण नंबर 10 पूर्ण थयुं छे विद्यार्थी मित्रों। हवे आपणे 11 उपर जईशुं। तो 11 नी अंदर प्रकरण नंबर छे माहितीनुं स्त्रोत अने तेनुं संकलन। एनी अंदर प्रथम छे आ बधुं पूछावानुं छे। माहितीनी रजूआत, माहितीना स्त्रोत अने प्रकार, आ तमाम बरोबर। माहितीनी संग्रह अने प्रस्तुतीकरण आ तमाम टॉपिको पूछावानुं छे, बरोबर। माहितीनुं विश्लेषण आ पण पूछाय छे। सारणीकरण पण पूछावानी छे। प्राप्ति सूत्र, उदाहरण। हवे अहींया देखजो, अहींया थोड़ी डिफिकल्ट है, बरोबर। खास हवे फरीथी तमे पाछा आवजो। आ पेज पर थोड़ी बहु जटिलतावाळुं छे। हवे आपणे पेज नंबर फरीथी आपणे पाना नंबर खास तमारे ध्यान में राखवाना छे विद्यार्थी मित्रों। आलेख अने आलेखनुं वर्गीकरण, बरोबर। आ टॉपिक नहीं पूछाय। खास 91 नंबरना पाना नंबर पर आलेख अने आलेखनुं वर्गीकरण जे पाछळना बधा टॉपिक छे ने ए नहीं पूछाय, बरोबर। एक परिणामी आलेखन, आखो आलेखनुं जे त्रिपरिणाम आलेखन, त्रिपरिणी आलेखन, चित्रात्मक, बरोबर। हवे आंकड़ाकीय शास्त्रीय प्रवृत्ति छे ए बधुं पूछावानुं छे, बरोबर। आंकड़ाकीय जे छे आ तमारे खास पूछाशे। आ तो अति महत्वनो मुद्दो छे, तमे तैयार कर देजो। आपणे स्कूलनी अंदर पण चलावीशुं, बरोबर। त्यार पछी जे आपणे आंकड़ाकीय माहितीनुं आलेखन, बरोबर। आंकड़ाकीय माहितीनुं आलेखन प्रकरण नंबर 12 छे। तो एनी अंदर पण आपणे शरूआत करीए तो आ बधुं पूछावानुं छे। रेखा आलेखन पण पूछाशे, बरोबर। तमारे पहेलामां कपाई गयुं छे એટલે આ વખતે આમાં પૂછાશે, बरोबर। ત્યાર પછી જોઈએ अहींया तमे खास ध्यान राखजो कि धोरण 11 नी अंदर जे टॉपिक बनी गया छो ने ए तमारे नथी पूछाता। अहींया आपणे धोरण 11 नी अंदर नक्शो ने भणी गया था तो अहींयाथी केन्सल थई गयुं छे। वितरण नक्शा छे ए केन्सल थई गयो छे। आ टॉपिक नहीं पूछाय तमारो आखो। आ नक्शानो छे टपकू पद्धति, आ तमाम रंग छाया पद्धति, बरोबर। अने समुच्च रेखा पद्धति छे आ पण टॉपिक तमारे पूछाय नहीं, बरोबर। हवे बस आ प्रकरण अंदर आ टॉपिक नहीं पूछाय तमारे। त्यार पछी आ बधा टपकू पद्धति आ पण नहीं पूछाय। त्यार पछी रंग छाया पद्धति पण नहीं पूछाय। आ बधा टॉपिक नहीं पूछाय। तमे हवे आपणे सीधा ज 13मा प्रकरणनी अंदर आवी गया छे, बरोबर। हवे अहींया देखो आ प्रस्तावना छे हार्डवेर अने सॉफ्टवेर, आ तमाम डिजायर स्केनर आ बधुं पूछावानुं, बरोबर। हवे आलेख निर्माण में केल्सी आ नहीं पूछावानुं, खास तमारे ध्यान में राखवानुं छे। आलेख निर्माण में केल्सी छे आ टॉपिक नहीं पूछाय, बरोबर। आलेख निर्माणना सोपानो छे आ टॉपिक पण तमारे नहीं पूछाय, तैयार करवानी जरूर नहीं, बरोबर। त्यार पछी छे आखो टॉपिक तमारे नहीं पूछाय। त्यार पछी नक्शा आलेख में सॉफ्टवेर अने तेनुं कार्य आ पूछावानुं छे, बरोबर। पछी आज छेल्लो हवे तमारे अहींया GIS GIS छे आ टॉपिक तमारे पूछाय नहीं विद्यार्थी मित्रों। तो आटला सुधी आपणे नथी पूछावानुं, बरोबर। हवे बधुं जे छे वधारानुं ए आ रोस्टर डेटा, वेक्टर डेटा आ तमाम पूछावाना छे, बरोबर। जियोग्राफी सिस्टम GIS, बरोबर।
આ પણ પૂછાવાનું છે, આ બધું ગ્લોબલ પોઝિશન, આ તમામ વસ્તુઓ હવે પૂછાવાની છે તમારે, બરાબર. એટલે તમારે શાંત જીપીએસસી પણ પૂછાવાનું છે. આ બીજા બધા જે ટૉપિકો છે તૈયાર કરવાના. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બીજા તમારા જે વિદ્યાર્થી મિત્રો હોય તેમને શેર કરવા વિનંતી છે, બરાબર. જય હિન્દ, જય ભારત.